અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આર.કે. સાયન્સ શાળાના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં બ્રહ્મ સમાજ કે બીજેપી સોશિયલ મીડિયાના ગિરીશભાઈ પી. જોશીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સાગરભાઈ સરવૈયા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગભાઈ બી. જોશી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ યુવરાજભાઈ તથા ચંદુભાઈ, નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ ધાકડા, જેડીભાઈ, રાજાભાઈ ધાકડા, મિહિરભાઈ દવે, હરેશભાઈ જેઠવા, પ્રદીપભાઈ જોશી, શાળા સંચાલક મંડળ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગિરીશભાઈ જોશીના 33મા જન્મદિન શુભેચ્છા પાઠવી તેને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર ઇસ્માઇલ ખાન પઠાણ સાથે કાળુસા કનોજિયા, જાફરાબાદ. ચિરાગ બી. જોશી, રાજુલા. આજે અમારા બ્રહ્મ સમાજના અને બીજેપી સોશિયલ મીડિયા ગ્રુપના ગિરીશભાઈ જોશીના 33 વર્ષ પૂર્ણ થતાં ખૂબ ઉમંગથી એમણે પર્યાવરણના ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ આર.કે. સાયન્સ શાળા ખાતે રાખેલ હતો અને એના જન્મદિવસ ઉપર ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ, નાગરિક બેંક અને બધા મિત્રોએ એમને શુભેચ્છા પાઠવી હતી અને વૃક્ષારોપણની અંદર શાળાનો સ્ટાફ અને મુખ્ય બધા હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જન્મદિવસ નિમિત્તે થાય એ ખૂબ જ સારું પ્રેરણાદાયી કાર્ય છે અને ગિરીશભાઈને બધાએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.